નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 13 ની અંદર આપણે નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ આલ્કાઇલેશન, જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન તરીકે છે. તો આલ્કાઇલેશન ની અંદર આપણે વાત કરીએ કે એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇનની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા દ્વિતીયક એમાઇન પ્રાપ્ત થાય છે. જો વધુ પ્રમાણમાં આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુક્રમે તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. કે વિદ્યાર્થી મિત્રો, એ આપણે વાત કરીએ કે આલ્કાઇલેશન ની અંદર આપણે વાત કરી છે એ પ્રમાણે કે એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇનની જો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે દ્વિતીયક અહીં આપણે એમાઇન મેળવી શકીએ છીએ, અને જો વધુ પ્રમાણમાં જો આલ્કાઇલ હેલાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષાર અહીં આપણે મેળવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઇથેન એમાઇન છે. તો ઇથેન એમાઇન ની આપણે આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે લઈએ છીએ ઇથાઇલ આયોડાઇડ. એની પ્રેઝન્સમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઇથેન એમાઇનમાંથી એક હાઇડ્રોજન અને ઇથાઇલ આયોડાઇડમાંથી આયોડિન જોડાઈને આપણને હાઇડ્રોજન આયોડાઇડ દૂર થાય છે. તો C2H5 એ આપણને એટેચ થઈ જશે. તો C2H5 NH C2H5 તો એ આપણે દ્વિતીયક એમાઇન આપણે મેળવી શકીએ છીએ. N ethyl ઇથેન એમાઇન અહીં આપણે મેળવી શકીએ છીએ. આની ફરીથી આપણે ઇથાઇલ આયોડાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી હાઇડ્રોજન આયોડાઇડ દૂર થાય છે. અને અનુવર્તી આપણે તૃતીયક એમાઇન આપણે બનાવટ કરી શકીએ છીએ, એટલે કે NN ડાઇઇથાઇલ ઇથેન એમાઇન અહીં આપણે બનાવટ કરી શકીએ છીએ. આની ફરીથી જો આપણે ઇથાઇલ આયોડાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે ચતુર્થક એમોનિયમ ક્ષાર આપણે બનાવી શકીએ છીએ, એટલે કે N ethyl એમોનિયમ આયોડાઇડ અહીં આપણે નિપજ આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરી કે એલિફેટિક કે એરોમેટિક જે પ્રાથમિક એમાઇન આપણે લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઇથેન એમાઇન લીધું છે, તો આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક અને તૃતીયકમાંથી આપણે અનુવર્તી આપણે ચતુર્થક એમોનિયમ ક્ષાર આપણે બનાવટ કરી શકીએ છીએ. સેકન્ડ આપણે એક્ઝામ્પલ લઈએ
એનિલીન અહીંયા આપણે લઈએ છીએ સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે. એની અહીંયા આપણે મિથાઇલ આયોડાઇડ સાથે આપણે પ્રક્રિયા કરવામાં આવે છે. તો એનિલીનમાંથી અહીંયા હાઇડ્રોજન અને આયોડીન એટલે કે હાઇડ્રોજન આયોડાઇડ અહીંયા આપણને લિબરેટ થાય છે. તો મિથાઇલ ગ્રુપ અહીંયા આપણે એટેચ કરીએ છીએ. તો n મિથાઇલ એનિલીન અહીંયા આપણને નિપજ પ્રાપ્ત થાય છે. એની ફરીથી આપણે જો મિથાઇલ આયોડાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો HI દૂર થશે અને અનુવર્તી આપણે NN ડાયમિથાઇલ એનિલીન અહીંયા આપણે નિપજ આપણે બનાવી શકીએ છીએ. અને એની જો વધુમાં અહીંયા આપણે મિથાઇલ આયોડાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે ચતુર્થક એમોનિયમ ક્ષાર અહીંયા આપણે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ અહીંયા આપણે ટોપિકની અંદર આપણે વાત કરીએ અહીંયા જે રીતની આપણે આલ્કાઇલેશન વાત કરી છે સેમ જ અહીંયા આપણે એસાઇલેશન પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ. તો આલ્કાઇલેશન અને એસાઇલેશન જે બંને પ્રક્રિયા છે બંને પ્રક્રિયા બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો એસાઇલેશન પ્રક્રિયાની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે એરોમેટિક અથવા એલિફેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની એસિડ ક્લોરાઇડ અથવા એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા એમાઇડ નિપજ મળે છે. તેથી આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા કરવામાં આવે છે. વધુમાં અહીં આપણે વાત કરીએ કે આ પ્રક્રિયામાં એમાઇન કરતા વધુ પ્રબળ સ્પિરિડિન બેઝ લેવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ કે એસાઇલેશન પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ કે એરોમેટિક અને એલિફેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની જ્યારે એસિડ ક્લોરાઇડ અથવા તો એસિડિક એનહાઇડ્રાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણને એમાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. તેથી આ પ્રક્રિયાને આપણે એસાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.
વધુમાં કે આ પ્રક્રિયામાં એમાઇન કરતા વધુ પ્રબળ જે બેઝ છે એ pyridine ની હાજરીમાં અહીંયા આપણે પ્રક્રિયા કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઇથેનેમાઇન અહીંયા આપણે લઈએ છીએ. તો ઇથેનેમાઇન ની અહીંયા આપણે એસિટાઇલ ક્લોરાઇડ કે જેની માટે ફોર્મ્યુલા છે CH3COOCl કે જેને અહીંયા આપણે કહીએ છીએ એસિટાઇલ ક્લોરાઇડ. ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે અહીંયા આપણે બેઝ ઉદ્દીપક તરીકે આપણે લઈએ છીએ pyridine. તો pyridine ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણને ઇન્ટરમીડિયેટ અહીંયા આપણે મધ્યવર્તી આપણે સંયોજન અહીંયા આપણે બનાવીએ છીએ. કાર્બન ઓક્સિજન જે બોન્ડ છે બ્રેક થશે. તો આ જે બોન્ડ હાઇડ્રોજન છે અહીંયા ટ્રાન્સફર થશે. આ જે નેગેટિવ ચાર્જ છે અહીંયા આવશે અને Cl જે છે બોન્ડ બ્રેક થશે. તો અનુવર્તી અહીંયા આપણને પ્રોડક્ટ અહીંયા આપણને આ રીતની પ્રોડક્ટ મળશે C2H5 NH C ડબલ બોન્ડ O CH3 એટલે કે N ઇથાઇલ ઇથેનેમાઇન અહીંયા આપણને નિપજ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. સેકન્ડ અહીંયા આપણે સેમરેજ અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ કે એની અહીંયા આપણે એસિટાઇલ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બેઝ ઉદ્દીપક તરીકે અહીંયા આપણે pyridine ની હાજરીમાં અહીંયા આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી અહીંયા આપણે અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે અહીંયા આપણને HCl અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. તો અનુવર્તી આપણે N ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ અહીંયા આપણને નિપજ પ્રાપ્ત થાય છે અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે અહીંયા આપણને HCl અહીંયા આપણને પ્રાપ્ત થશે. થર્ડ અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ કે અહીંયા આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે અહીંયા આપણે એનિલિન લેવામાં આવે છે. તો એનિલિન ની અહીંયા આપણે એસિટિક એનહાઇડ્રાઇડ CH3 C ડબલ બોન્ડ O OC ડબલ બોન્ડ O CH3 જેને અહીંયા આપણે એસિટિક એનહાઇડ્રાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો બેઝ pyridine ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બોન્ડ બ્રેક કરીએ છીએ. ઓકે, તો અહીંયાથી જે એક હાઇડ્રોજન જે છે અહીંયા આપણે એટેચ કરીએ છીએ. એક હાઇડ્રોજન જે છે એ અહીંયા આપણે એટેચ કરીએ છીએ. તો સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને એક પ્રોડક્ટ મળે છે CH3 COOH જેને અહીંયા આપણે એસિટિક એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ અને આ જે CH3CO ગ્રુપ જે છે અહીંયા આપણે એટેચ કરીએ છીએ. તો અહીંયા આપણને એસિટેનિલાઇડ અહીંયા આપણને નિપજ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ એની અંદર કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની જ્યારે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયાને અહીંયા આપણે બેન્ઝેનેમાઇડ પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ.
એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની જ્યારે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે પણ પ્રક્રિયા કરી શકીએ છીએ, એટલા માટે પ્રક્રિયાને અહીં આપણે બેન્ઝીન એમાઇડ પ્રક્રિયા તરીકે અહીં આપણે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીં આપણે વાત કરીએ કે ઇથેનેમાઇન જે છે, ઇથેનેમાઇનની અહીં આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી અહીં આપણને અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને HCl પ્રાપ્ત થાય છે. તો N ઇથાઇલ બેન્ઝેનેમાઇડ અહીં આપણને નિપજ પ્રાપ્ત થાય છે. સેકન્ડ અહીં આપણે એક્ઝામ્પલ લઈએ કે એનિલિન ની અહીં આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે અહીં આપણે પ્રક્રિયા કરો છો C6H5CuCl સાથે, તો અનુવર્તી આપણને અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને HCl મળે છે. તો અનુવર્તી અહીં આપણને N ફિનાઇલ બેન્ઝેનેમાઇડ અહીં આપણને નિપજ અહીં આપણને પ્રાપ્ત થાય છે. થર્ડ અહીં આપણે વાત કરીએ ટોપિકની અંદર કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા, જે પણ અલ્ટરનેટ પૂછાતો આવતો એ આપણને ક્વેશ્ચન છે. કે કાર્બાઇલ એમાઇન જે પ્રક્રિયા છે એ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે છે. તો એની અંદર પણ અહીં આપણે વાત કરીએ કે એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનની ક્લોરોફોર્મ કે જેની માટે અહીં આપણે ફોર્મ્યુલા લખીએ CHCl3 અને આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા આઇસોસાયનાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. તેથી આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી કહે છે. કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયાની અંદર અહીં આપણે વાત કરીએ કે એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી અહીં આપણને આઇસોસાયનાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. તેથી આ પ્રક્રિયાને અહીં આપણે કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટી તરીકે અહીં આપણે ઓળખવામાં આવે છે. મેઈન પોઈન્ટ અહીં આપણને યાદ રાખવો છે કે દ્વિતીયક અને તૃતીયક એમાઇન આ કસોટી આપતા નથી. કે દ્વિતીયક અને તૃતીયક એમાઇન જે છે એ આ કસોટી આપી શકતા હોતા નથી. આ કસોટી
પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનની પરખ માટે થાય છે કે વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરીએ કે કાર્બાઇડ જે કસોટી જે છે એ દ્વિતીયક અને તૃતીયક એમાઇન જે છે એ કસોટી આપી શકતા હોતા નથી અને વધુમાં અહીં આપણે વાત કરીએ કે આ કસોટી દ્વારા પ્રયોગશાળામાં આપણે પ્રાથમિક એમાઇનની આપણે પરખ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે વેર અહીં આપણને એમાઇન આપણને કમ્પાઉન્ડ આપેલું છે એની આપણે ક્લોરોફોર્મ અને 3 મોલ્સ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આપણે ગરમ કરવામાં આવે છે તો અનુવર્તી આપણને આઇસોસાયનાઇડ આપણને નિપજ આપણને પ્રાપ્ત થાય છે અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે 3 મોલ્સ KCl અને 3 મોલ્સ H2O પ્રાપ્ત થાય છે અહીંયા એક્ઝામ્પલ લઈએ આપણે કે ઇથેન એમાઇન આપણને આપેલું છે તો ઇથેન એમાઇન ની આપણે ક્લોરોફોર્મ્સ અને 3 મોલ્સ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણને ઇથાઇલ આઇસોસાયનાઇડ આપણને નિપજ પ્રાપ્ત થાય છે અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને 3 મોલ KCl અને 3 મોલ્સ H2O પ્રાપ્ત થાય છે સેકન્ડ આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે એનિલિન છે તો એનિલિન ની આપણે 3 મોલ KOH અને ક્લોરોફોર્મ સાથે જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણને ફિનાઇલ આઇસોસાયનાઇડ આપણને નિપજ પ્રાપ્ત થાય છે ફિનાઇલ આઇસોસાયનાઇડ નિપજ આપણને પ્રાપ્ત થાય છે અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને 3 મોલ KCl અને 3 મોલ્સ H2O આપણને પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર અહીંયા આપણે ત્રણ મહત્વની આપણે પ્રક્રિયાઓ અહીંયા આપણે સમજ્યા છે એસાઇલેશન આલ્કાઇલેશન અને કાર્બાઇડ એમાઇન પ્રક્રિયા થેન્ક યુ